લાયન્સ ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા નારી શક્તિને ઉજાગર કરવા નવરત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત 9 જેટલી મહિલાઓનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા સ્વર્ગવાસ નંદદેવી શ્રીકૃષ્ણ વર્ણ નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની યાદમાં છઠ નવરત્ન એવોર્ડ સમારોહ પીડીજી ભૂતપૂર્વ પ્રમુખ લાયન કિરણ જૈન, પીએમસીસી લાયન પરિમલ પટેલ, પીએમસીવીના લાયન શશિકાંત પરીખ, લાયન્સ ક્લબ ઓફ બરોડા ચંદનાવતી ડિસ્ટ્રિક્ટ ચેરમેન રવિન્દ્ર વર્ણે, પ્રોગ્રામ કોર્ડિનેટર લાયન વૈશાલી વર્ણ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નારી શક્તિને ઉજાગર કરવા વડોદરા શહેર જિલ્લામાં પોતાના જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત મહિલા પ્રેસ રિપોર્ટર ઋતા ચૌહાણ, સીએ દીપિકા ગાયકવાડ, એજ્યુકેશનમાં ટ્વિંકલ પ્રજાપતિ, ડૉક્ટર શીતલ પંજાબ, ઉદ્યોગ સાહસિકમાં જીયા પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન એચએલ જોશી, કલાકાર જિંદલ દીક્ષિત, સામાજિક કાર્યકર ચારુ પાટીલને એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણા બધા વર્ષોથી સેવાકીય કાર્યમાં સંલગ્ન છે. સમાજમાં જે પણ એરિયામાં જરૂર હોય ત્યાં લાયન હોય અને વુમેન એમ્પાવરમેન્ટ પણ આ એક ક્ષેત્ર છે જેની અંદર લાયન અને લાયનવાદ કામ કરે છે. ઘણી બધી મહિલા, નારી શક્તિ, સ્ત્રી શક્તિ સમાજમાં ઘણું બધું સારું કાર્ય કરે છે અને એક એના બિરદાવવાનો અવસર જે આજે અહીંયા હયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે. અમારા જે વૈશાલીબેન વર્ણે છે એક નવરત્ન એવોર્ડ, લગભગ 5 વર્ષથી નવરત્ન એવોર્ડ તરીકે એક વુમેન એમ્પાવરમેન્ટમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં, મહિલા શક્તિના ક્ષેત્રમાં જેમણે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે એવું મહિલાઓનું સન્માનનો એક કાર્યક્રમ એમના દ્વારા સમગ્ર લાયન્સ દ્વારા અને એમની ટીમ દ્વારા રાખવામાં આવે છે અને આ જે કાર્યક્રમ આજે અહીંયા હયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે. વહુ તરીકે અને આ લાયન્સના સભ્ય તરીકે કે દરેક સ્ત્રીઓને એક પ્રેરણા મળે એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે જમાનામાં કહેવાય છે કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી નથી અને આપણું ગુજરાત આ બિઝનેસવાળું રહેલું છે, હબ રહેલું છે, ત્યારે એમની ત્યાંથી બહેનો બહુ ઓછી નીકળતી હતી. એ જમાનામાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું અને 2 ભાગલા થયા તો સર્વપ્રથમ જ્યારે ભરતી કરવામાં આવી મહિલાઓની, એ ભરતીની પ્રથમ બેચની અંદર સ્વર્ગીય નંદાદેવી શ્રીકૃષ્ણ વર્ણે એમને આ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા માટે પગલું ભર્યું અને એમના સાથે એમના પતિશ્રી જે શ્રીકૃષ્ણ વર્ણે છે એમને પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો. તો પછી એમના સ્મરણાર્થે જ્યારે દર વર્ષે એમને ગુજરીને હવે 15 વર્ષ થઈ ગયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણાર્થે ડોનેશન કરવામાં આવતું હતું. પણ પછી એવું વિચાર આવ્યો કે કેમ આપણે એક પ્રેરણાસભર કાર્યક્રમનું આયોજન કેમ ન કરીએ. અમે નવરત્ન એવોર્ડ એટલે 9 મહિલાઓ જે એમની પોતાના પ્રોફેશનની સાથે ઘર સાચવીને જે કાર્ય કરતા હોય અને સમાજને કંઈક ને કંઈક આપતા હોય છે. તો દર વર્ષે અલગ અલગ કેટેગરીઝ હોય. એની અંદર આજે ડૉક્ટર્સ છે, પછી પોલીસ ડિપાર્ટમેન્ટ એક કમ્પલસરી અમારે હોય જ છે, પ્રેસ મીડિયામાંથી અમે લેતા હોઈએ છીએ, સોશિયલ વર્કર તરીકે લેતા હોઈએ, આર્ટિસ્ટ તરીકે. તો એવી રીતની કેટેગરીમાં અમે 9 મહિલાઓનો આજે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ. લાયન્સ ક્લબ ચંદનાવતી દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડે જે ગયો છે એના સંદર્ભમાં નવરત્ન મહિલા એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. દરેક ફિલ્ડની અલગ અલગ મહિલાઓ કે જેમણે પોતપોતાની ફિલ્ડમાં ખૂબ જ સરસ અચીવ કર્યું છે એ લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ચાહે ડૉક્ટર હો, પીઆઈ મેડમ આવ્યા છે, સીએ છે, પત્રકાર છે અને આર્ટિસ્ટ કેટેગરીમાં એ લોકોએ મને આ એવોર્ડથી સન્માનિત કરી છે અને હું સમગ્ર લાયન્સ ક્લબ અને લિયો ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.